સમસ્ત ક્ષત્રિય સમાજે પ્રતિજ્ઞા કરી છે કે 23/3/2026 ના રોજ વામિયા ગામે ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થઈ માનનીય કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીશું અને 15 દિવસની અંદર અને ન્યાય આપવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમને બધાને ખબર જ હશે કે પાટણના જે મિત્રો જીલિયા ગામની અંદર જે મિત્રો દરબાર સમાજ અને મિત્રો રબારી સમાજના યુવાનો વચ્ચે જે મિત્રો બબાલને મિત્રો જે ઘટના બની હતી, ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો એને લઈને મિત્રો પાટણ પોલીસ દ્વારા મિત્રો અમુક શખ્સોનું વરઘોડું કાઢવામાં આવ્યું હતું જાહેરની અંદર. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હવે નવગણજી ઠાકોર જે મિત્રો વામૈયાની અંદર મિત્રો જે મોટી મીટિંગ રાખેલી છે દરબાર સમાજ અને ઠાકોર સમાજની, ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હવે નવગણજી ઠાકોર જે મિત્રો જાહેરની અંદર એક મોટો ખુલાસો કર્યો છે. અને મિત્રો તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે જે મિત્રો નવગણજી ઠાકોર જે કહ્યું છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો નવગણજી ઠાકોરે એવું પણ જણાવ્યું છે કે જો આવનારા સમયની અંદર જો અમને ન્યાય નહીં મળે તો અમે કોઈ પણ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટીના લોકો હોય, અમે કોઈ પણને ગામની અંદર આવવા નહીં દઈએ. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે જે મિત્રો દબાણ દૂર કરવા માટે ભાવેશ જીલિયાના મિત્રો ફાર્મ હાઉસ ઉપર જે મિત્રો પોલીસના દરોડા પડ્યા હતા અને સાથે સાથે JCBથી મિત્રો એમનું મકાન અને બધું મિત્રો પાડી દેવામાં આવ્યું છે. કારણ કે મિત્રો તમને બધાને ખબર જ હશે ગઈકાલે જે મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો અને એની અંદર મિત્રો ભાવેશ જીલિયાનો એક મિત્રો જે ગેટ હતો જે એની ઉપર રામાધણી લખેલું હતું એ ગેટ પણ પાડી દેવામાં આવ્યો છે અને દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. અને સૌથી પહેલાં મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો વામૈયા ગામની અંદર દરબાર સમાજ અને ઠાકોર સમાજની મિત્રો બહુ મોટી મીટિંગ રાખેલી છે અને બહુ મોટું મિત્રો આયોજન રાખેલ છે. અને સાથે સાથે એની અંદર સમગ્ર દરબાર સમાજ અને ઠાકોર સમાજ મિત્રો સૌ આગેવાનો મિત્રો હાજર રહેવાના છે. તો મિત્રો આવનારા સમયની અંદર આ વિવાદની અંદર ઘણા બધા એવા ખુલાસાઓ થવાના છે. તો મિત્રો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે. તો મિત્રો આવનારા સમયની અંદર શું ખુલાસા થાય છે મિત્રો તમે પણ અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને શું મિત્રો ન્યાય મળશે કે નહીં મળે.